નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ ખાતે ખેત પેદાશોનું વેચાણ કરવા આવેલા વંથલી ભેસાણ મેંદરડા સરગવાડાના ધરતીપુત્રોને નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી। એપીએમસી જૂનાગઢ ખાતે જિલ્લાભરમાંથી ખેત પેદાશોના વેચાણ માટે આવેલા ખેડૂતોએ તારીખ 7મીએ અચૂક મતદાન કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો। આ સાથે લોકશાહીના આ મહાપર્વમાં એક ખેડૂત તરીકે દરેક નાગરિકોને મતદારોને પણ મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી। એપીએલસી જૂનાગઢ ખાતે ધાણાના વેચાણ માટે આવેલા વંથલીના નવલખી ગામના ખેડૂત શ્રી નયનભાઈ વાઘેલા કહે છે કે તારીખ 7મીને ભૂલવાની નથી। આપણને જે લોકશાહીના અધિકારો મળ્યા છે તે ચૂક્યા વગર અચૂક મતદાનનો ઉપયોગ કરવાનો છે। એટલે મતદાન કરવાની સાથે બીજાને મતદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ। તેવા મેંદરડા તાલુકાના ચંદ્રાવાડી ગામના ખેડૂત જયેશભાઈ ગાજીપરા કહે છે કે લોકશાહીને મજબૂત બનાવવા 7મી મેએ ગમે તે કામ હોય તે છોડીને પ્રથમ મતદાન કરવાનું છે। તે દેશ અને આપણી લોકશાહી માટે ખૂબ જરૂરી છે। ભેસાણ તાલુકાના રાણપુર ગામના ખેડૂત શ્રી વિનોદભાઈ ઉસડ કહે છે કે દરેક નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અને સાથે દરેક ખેડૂતો અને નાગરિકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવું જોઈએ। જૂનાગઢના સરગવાડા ગામના યુવા ખેડૂત પાર્થ કાપડિયાએ પણ અગત્યના કામ હોય તે છોડીને અચૂક મતદાન કરવા માટે ખેડૂતોને અપીલ કરી હતી। મેંદપરા ગામના ગોવિંદભાઈ સોજિત્રા અને મેંદરડાના સીમાસી ગામના ગોબરભાઈ ડોબરિયાએ પણ 7મીએ ખેતી કામ છોડી પહેલા મતદાન કરવા માટેનો અનુરોધ કર્યો હતો। हाँ, हूँ भाई खेडूत भाई छूँ। सीमा मेंदरड़ा तालुकाना सीमासी गाम सीमासी बरवाराना गोबरभाई उकाभाई कोटड़िया शैणा यार्ड में जूनागढ़ यार्ड में शैणा भरीने आव्या छे, हराजी में मूक्या है। मतदान 7 तारीखनु छे। बधाय खेडूत भाईओने 5-10 मिनिटनो टाइम काढी अने मतदान करवा जरूरी पधारवानुं बधाय विनंती करे छे। आपणे जवानी जरूरी पड़े। नाम गोविंदभाई बच्चूभाई सोजित्रा, मेंदपरा तालुको भेसाण जिल्लो जूनागढ़। खास ભારતના નાગરિકોને ભલામણ કરવામાં આવે છે કે 7મી મેએ બધાય કામ છોડીને કે મત નાખવાનો અપીલ કરવામાં આવે છે। ભેસાણ તાલુકાના રાણપુર ગામથી આવ્યો છું જૂનાગઢ, બરાબર, ધાણા વેચવા। અને લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, એ તો આપને બધાને ખબર જ છે। અને 7મી મેએ મતદાન છે, એટલે આપણું મતદાનનો ઉપયોગ આપણે કરવો જોઈએ અને આપણે લોકશાહીના જે અધિકારો મળ્યા છે એને આપણે પ્રોત્સાહન રૂપી થાય, બરાબર। અને મતદાન અચૂક બધી પબ્લિકે કે ખેડૂત ભાઈઓ બધાએ મતદાન કરવું જરૂરી છે। મારું નામ છે નયનભાઈ નાથાભાઈ વાઘેલા, ગામ નવલખી, વંથલી તાલુકો, જિલ્લો જૂનાગઢ। આજ રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે જૂનાગઢમાં ધાણા લઈને આવેલા છીએ અને હવે ચૂંટણીનો પ્રચાર ચાલુ થઈ ગયો છે અને ચૂંટણી નજીક આવી રહી છે। 7મી મેએ ચૂંટણી છે, એટલે ચૂંટણી માટે આપણને સરકારે ઘણા અધિકારો આપેલા છે, એમાંથી એક મત દેવાનો અધિકાર પણ છે। એટલે દરેક ખેડૂત ભાઈઓને અને આમ જનતાને, દરેક જનતાને બધાને જાણ કરવા માટે કે આપણો અધિકારનો ઉપયોગ કરીએ, એટલે આપણો મત દેવાનો અધિકાર છે, એટલે મતનો અધિકાર આપણે ગુમાવવો ન જોઈએ અને ખેડૂત ભાઈઓએ મતદાન કરવું જોઈએ અને બીજા લોકોને પણ મતદાન કરાવવું જોઈએ, આવું મારું માનવું છે। અને 7મી મે ભૂલવાની નથી। જૂનાગઢ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જૂનાગઢના એસપી દ્વારા મતદાન મથકોની મુલાકાત કરી સમીક્ષા કરવામાં આવી અને શાંતિપૂર્ણ મતદાન યોજાય તેના માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે। જૂનાગઢ લોકસભાની સામાન્ય ચૂંટણી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા બૂથની વિઝિટ કરી પોલીસ અધિકારીઓને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી। જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં આદર આચાર સંહિતાનું પાલન થાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે હર્ષદ મહેતા, એસપી જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહિત પોલીસ સ્ટાફ દ્વારા શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત કરી સ્થાનિક ગ્રામજનો સહિત લોકો સાથે ચર્ચા અને શાંતિપૂર્ણક મતદાન યોજાય તેના માટે અપીલ કરવામાં આવી હતી। જૂનાગઢ લોકસભાની સીટમાં ભાજપના રાજેશભાઈ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા। રાજેશભાઈનું રાજ કામ આવશે કે હીરાભાઈનો હીરો ચમકશે? લોક ડાયરામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવાર ઉપર નોટોનો વરસાદ વરસાવવામાં આવ્યો। જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો મજબૂત રીતે મેદાનમાં ઉતર્યા છે,
ત્યારે બંને પક્ષો જીતવાના દાવા સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બંને જિલ્લાના કુલ 7 વિધાનસભા બેઠકમાં બંને ઉમેદવારો તાલુકા કક્ષા તેમજ ગ્રામ્ય કક્ષાએ ગ્રુપ મિટિંગો યોજીને ચૂંટણી પ્રવાસ પૂરો જોશમાં કરી રહ્યા છે. રાત દિવસ એક કરીને બંને ઉમેદવારો મતદારો પાસે જઈને પોતાના પક્ષને રાખીને વોટ માંગી રહ્યા છે. ભાજપના સમર્થકો રાજેશભાઈ ચુડાસમાનું ફરી રાજ આવશે તેવો દાવો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના સમર્થકો પહેલીવાર લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવા હીરાભાઈનો હીરો ચમકશે તેવા દાવા સાથે બંને પક્ષ એડી ચોટીનું જોર લગાવી પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલા ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી તેમજ જુમા મસ્જિદ ખાતે ખતીબ શાહી ઇમામ અલી મોહમ્મદ રહેમાની દ્વારા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા અને પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું. મુસ્લિમોના પવિત્ર માસ રમજાન પૂર્ણ થતા આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી થઈ રહી છે. એક માસ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન માસ નિમિત્તે રોજા રાખી ખુદાની બંદગી કરી હતી. જ્યારે રમજાન માસ પૂર્ણ થતા આજે રમજાન ઈદના પવિત્ર દિવસ નિમિત્તે જૂનાગઢ શહેરના ઈદગાહ મસ્જિદ અને શહેરની તમામ મસ્જિદોમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ મુસ્લિમો દ્વારા અદા કરી હતી. આજે મુસ્લિમોનો પવિત્ર દિવસ છે. આજે દેશમાં ઈદ ઉલ ફિત્રની ઈદગાહ અને વિવિધ મસ્જિદો અને ઇબાદતગાહ ખાતે નમાઝ અદા કરવામાં આવે છે. જુમા મસ્જિદમાં ખતીબે ઇમામ અલી મોહમ્મદ રહેમાને જણાવ્યું હતું કે દેશમાં ભાઈચારો રહે અને કોમી એકતા સાથે તમામ તહેવારો ઉજવાય તેવી દુઆ કરવામાં આવી હતી. તેમજ જુમા મસ્જિદના ઇમામ દ્વારા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના અધિકારીઓને શહીદ ખિતાબ પેશ ઇમામ દ્વારા અભિવાદન કર્યું હતું અને બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનોને આભાર વ્યક્ત કર્યો હતો.